નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પાર્ક ડેવલપર મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે તેના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે. 385 એકરમાં ફેલાયેલું આ સંકલિત ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાં એક પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે. બુધવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેણે વર્ષોથી 60 મિલિયન ચોરસ ફૂટથી વધુ જગ્યા પૂરી પાડી છે, તેણે આ કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટની એક્સપેન્સિવ ફેસિલિટીઝ અને આધુનિક એમિનિટીઝ પ્રદર્શન કર્યું. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારી કંપનીનું નામ છે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર તરીકે છેલ્લા 8 વર્ષથી કામ કરું છું. આજે આપણે જે અહીં બેઠા છીએ, આજે જે મારા પ્રોજેક્ટનું ઇનોગ્રેશન અને ભૂમિપૂજનનો પ્રોગ્રામ છે, તે મારો 6થો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ છે ગુજરાતની અંદર. પ્રથમ પ્રોજેક્ટ મેં કડીની અંદર ખેડા, સુરત, સાણંદ, હાલોલ આ 5 પ્રોજેક્ટ ફિનિશ કર્યા અને આ 6થો ભારત દેશની અંદર આ સગવડતા સાથેનો મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ આ પ્રોજેક્ટ હશે, જેનું આજે ભૂમિપૂજન, જેની અંદર નવી ફેસિલિટી અલગ અલગ આવેલી છે. ડોર્મેટરી, 1 BHK એપાર્ટમેન્ટ, 2 BHK એપાર્ટમેન્ટ, ફૂટબોલ, શોપિંગ મોલ, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ એની ફેક્ટર ક્લિયર ફૂલ્લી ડેવલપમેન્ટ બોર્ડ. ઇન્ડસ્ટ્રી માટેની જે નીડ હોય એનું પ્લગિંગ ફોર વન-સ્ટોપ સોલ્યુશન એ મારી પ્રોડક્ટ છે. વેરહાઉસિંગ, બિલ્ડ ઇન્ડસ્ટ્રી અને એની ફેક્ટર ક્લિયર બોર્ડ, આ 3 જે છે મારી પ્રોડક્ટ છે. મલ્ટીનેશનલ 8 દેશની વિવિધ 22 થી 25 કંપનીઓ સાથે મેં અત્યાર સુધી કામ કરેલું છે. વિકસિત ગુજરાત, વિકસિત ભારતના મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટથી વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ સક્સેસફુલી મળે તો મને એપ્રિસિએશન પણ સરકાર તરફથી મળેલું છે. આ પ્રોજેક્ટ કેટલા વારમાં ફેલાય? આ પ્રોજેક્ટ 385 એકર એટલે 655 વીઘાની અંદર ફેલાયેલો પ્રોજેક્ટ છે. વિઠલાપુર ઓટો એન્સિલરીનું જે હબ છે, માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર મારુતિ સુઝુકી, હોન્ડા 2 વ્હીલર, હોન્ડા 4 વ્હીલર, ટાટા મોટર્સ અને ફોર્ડ આ વિવિધ જે છે ઓટોમોબાઈલ કંપનીઓ આ વિસ્તારની અંદર સ્થાપિત થઈ. એમાં આ જે જગ્યા છે એ હોન્ડા કારની હતી. એમને કોઈ પણ કારણસર એમનો પ્રોજેક્ટ જે છે કેન્સલ થયું. એ જગ્યા મેં લઈ અને આખી 655 વીઘા જગ્યા એની અંદર ગવર્મેન્ટ એપ્રુવલ, જે સરકારની 2020ની પોલિસી છે ગુજરાત સરકારની, એ અંતર્ગત એપ્રુવલ સરકાર માન્ય પ્રોજેક્ટ છે.